તો આ નદીઓની સ્થિતિ અમે આપને બતાવી ક્યાં શું ઓવરઓલ પરિસ્થિતિ છે। આગળ વાત કરીએ, રાજ્યમાં હજુ પણ આગામી 7 દિવસ સુધી વરસી શકે છે ધોધમાર। હવામાન વિભાગનું માનવું છે કે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડી શકે છે, જેના કારણે હવામાન વિભાગે આ બંને ઝોનમાં ઓરેન્જ એલર્ટ આપી દીધું છે। જો કે માત્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ આગામી દિવસોમાં મેઘરાજા રાજ્યના મોટા ભાગના જિલ્લાઓને ગમરોળવાની તૈયારીમાં છે। ત્યારે જુઓ હવામાન વિભાગની ભારે વરસાદને લઈને શું છે સૌથી નવી આગાહી। ગુજરાતમાં ધોધમારની આગાહી। સાત દિવસ આવશે મુશળધાર વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારેની આગાહી। ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે જળબંબાકાર। મધ્ય ગુજરાતમાં મેઘો બોલાવશે ભૂક્કા। જૂન મહિનામાં વરસેલા છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને જુલાઈ મહિનામાં પણ ધોધમાર વરસાદની છે આગાહી, જેની શરૂઆત પણ થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આગામી કલાકોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી શકે છે। રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી। આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે ધોધમાર। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિ ભારેની આગાહી। મહીસાગર, દાહોદ, ગાંધીનગરમાં પણ પડી શકે અતિ ભારે। નવસારી, વલસાડ, તાપી, ડાंगમાં પણ અતિ ભારેની શક્યતા। और जो थंडरस्टॉर्म वार्निंग है पहले ही बोला है 2 से 6 जुलाई तक थंडरस्टॉर्म विथ लाइटनिंग का भी वार्निंग येलो वार्निंग के साथ दिया गया है सारे डिस्ट्रिक्ट में गुजरात क्षेत्र की। और जो फिशरमैन वार्निंग है अगले 5 दिन तक स्क्वाली वेदर, हाई सी विथ वेव्स, इसमें अगले 5 दिन के लिए दिया गया है। 2 जुलाई से लेकर आपका 6 जुलाई तक। इसमें जो विंड स्पीड रहेगा 40 to 50 किलोमीटर प्रति घंटा और 60 किलोमीटर प्रति घंटा गस्टिंग के साथ रहेगा, इसलिए फिशरमैन भाई को समुद्र जाने के लिए मना है। અમદાવાદના પણ અમુક વિસ્તારમાં પડી શકે મુશળધાર વરસાદ। હવામાન વિભાગે કહ્યું છે કે મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે। અમદાવાદ, મહેસાણા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે। ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરામાં પણ ભારેની શક્યતા છે। વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં પણ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં પડી શકે છે ભારે વરસાદ। अहमदाबाद को जो स्थिति है इसमें लाइट टू मॉडरेट रेनफॉल, थंडरस्टॉर्म लाइटनिंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का भी वार्निंग है। इसमें जो सिस्टम अभी प्रसिस्ट कर रहा है, मानसून ट्रफ जो पास कर रहा है अभी बीकानेर, वनस्थली, शिवपुरी, सिद्धि, चाईबासा एंड दीघा तक हमारा मानसून ट्रफ लाइन पास कर रहा है मीन सी लेवल। और जो एक ट्रफ लाइन पास कर रहा है आपका दक्षिण पूर्व राजस्थान से लेकर उत्तर पश्चिम बे ऑफ बंगाल तक एट 0.9 एंड 5.8 किलोमीटर मीन सी लेवल। રાજ્યમાં 8 જુલાઈ સુધી ધોધમાર વરસાદ વરસી શકે છે। 3 જુલાઈએ રાજ્યના 2 જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે 13 જિલ્લામાં યલો એલર્ટ। જ્યારે 4 જુલાઈએ વલસાડ, નવસારી, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં યલો એલર્ટ છે। 5 જુલાઈએ અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ। વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ છે। ભારે વરસાદને કારણે હાલ રાજ્યની અનેક નદીઓમાં નવા નીર આવ્યા છે। નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ડેમ પણ છલોછલ થઈ રહ્યા છે।
ત્યારે હવે આપને બતાવીએ ઝોન પ્રમાણે કયા ઝોનમાં કેટલા ટકા પડ્યો છે વરસાદ. કચ્છમાં 33%, ઉત્તર ગુજરાતમાં 26%, મધ્ય ગુજરાતમાં 37%, સૌરાષ્ટ્રમાં 36%, દક્ષિણ ગુજરાતમાં 38% અને સમગ્ર ગુજરાતમાં સરેરાશ 35% વરસાદ વરસી ગયો છે. આમ ગુજરાતમાં હાલ મેઘરાજાની કૃપા સતત વરસી રહી છે. આગામી દિવસોમાં પણ ધોધમારની આગાહી છે. ત્યારે ગુજરાતમાં વરસાદનો ગ્રાફ સતત ઊંચે જશે. બ્યુરો રિપોર્ટ, TV9.